ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો બધાને શુભ સવાર। અત્યારના પોરમાં શું કરો છો બધાય તમે? અમે તો જો જાય મંદિરે, મહાકાળી માના મંદિરે જાય છી અને આજનો આપણે વ્લોગ આખો શૂટ કરશી અને તમારી સાથે સાંજે એક ખુશી બાંટવાની છે, એ પણ બાંટશી અમે। કા મમ્મી? તો મસ્તીની ખુશી છે, તમે બધા ખુશ થઈ જાઓ। હા, તમે જો કે ખુશ જઈને થઈ જ જાઓ, પાકું થઈ જ જાઓ અને અમે બહુ ખુશ જ છીએ। એટલે આપણે સાંજે ખુશી બાંટશી અને થોડુંક જવાનું છે બજારે શોપિંગ કરવા માટે આપણે, એટલે ફાસ્ટ ફૂડ બનાવવાનું છે સાંજે। અમાર નિરાલીને છે ને શોપિંગ રોજ ઊભું હોય। હા, મને શોપિંગ કરવા બહુ જોઈએ, કાલે ગઈ હતી કા મમ્મી? તો ચાલો આપણે મહાકાળીના મંદિરે, મહાકાળી માના મંદિરે જાશું આપણે, ત્યાં જઈને બતાવું છો કે તમે જોઈ જઈશું વ્લોગમાં। જો અમારી આ શું કહેવાય કોયલ વેલ છે ને કેવી સરસ થઈ ગઈ છે, મસ્તીની। મને ને મમ્મીને બહુ શોખ હતો આ ફૂલ, જો કેવા સરસ લાગે। અને બીજું શું કહેવાય મમ્મી? અપરાજિતા ને બીજું શું કહેવાય? શ્યામ નહીં, શું કહેવાય? કોઈ હા, બે વસ્તુ કહેવાય એને। તો સરસ મજાની થઈ ગઈ છે અને આમાં 100 પીસ પણ લઈ આવ્યા, જો કેવું સરસ થઈ ગયું છે। ચાલો તો આપણે બહુ જાજી વાતું નહીં કરીએ, જાશું આપણે। મમ્મી તાળા મારે છે, જલ્દી મારો તાળા, હરખા મારજો, બહુ ઉતાવળ, ચોરો આવી જાય નહીં। તાળું નથી મારું, ભલે ખુલ્લું। એવું છે, કાંઈ વાંધો નહીં। જય જલારામ। ચોરે ખુશ। અમે પહોંચી ગયા છીએ મંદિરે। મંદિર તમે જોયું જ હશે આઈ થિંક અમારા વ્લોગમાં તમે। આ શીતળ માતાજીનું મંદિર છે, આ કાળકામાનું છે અને લાસ્ટમાં મહાદેવ બેઠા છે આપણા મહાદેવજી। ચાલો તો હું દર્શન કરી લઉં। ઓકે, ગાઈસ તો અમે ઘરે આવી ગયા છીએ જો, અને મમ્મી મને તેલની માલિશ કરી દે છે। અમે જે તેલ વાપરીએ છીએ વાળ નહીં ખરે એનું, કા મમ્મી? કંઈક કહી દો તેલ વિશે બે શબ્દો। હું તેલ બતાવી દઉં। કલોંજીનું તેલ। કલોંજીનું તેલ કેટલો ફાયદો થાય એનાથી? કેટલો ફાયદો થાય? ફાયદો તો ઘણો બધો થાય, પણ વાપરો તો। હા, મમ્મી મમ્મીને અઠવાડિયા બેહાડવા પડે, હા, માલિશ કરવા। માલિશ કરવા માટે મમ્મીને બેસાડવા પડે અને મને ને દર્શનને મમ્મી માલિશ કરી દે અઠવાડિયામાં 3 વાર। મજા આવી જાય, પણ મમ્મીને કોઈ માલિશ ન કરતી હો। હું તો કહું પણ મને મમ્મી ન કરવા દે, એમ કે મને ન મજા આવે એટલે। કા મમ્મી? છોકરાઓની સેવા કરાય, આપણે સેવા કરાવાય। તો ગાઈસ તમે કહેજો છોકરાઓની સેવા કરવાની હોય કે વડીલોની સેવા કરવાની હોય છોકરાઓને? કમેન્ટમાં કહેજો મને। મમ્મીને જો આપણે કહેવાનું છે કે વડીલોની સેવા કરવી જોઈએ, સેવા કરો તો મેવા મળે, મીન્સ કે વડીલોની હો। છોકરાઓની સેવા ક્યારે કરવાની હોય? જ્યારે નાના હોય ને ત્યારે કરવાની હોય। હજી તમે નાના છો એટલે હા, શું કહેવાય તમારા માટે, પેરેન્ટ્સ માટે તો કોઈ દિવસ છોકરાઓ મોટા થાય જ નહીં। જો મને પુતળી કરી નાખી। ગાઈસ જો મારા વાળની હાલત જો તમે, આમ જોઈ લો, આવી સેવા થાય છે અમારી। ગાઈસ તો ખરેખર આ તેલ બહુ સારું છે, તમારે જોતું હોય તો અમને કહેજો, અમે આપશું તમને મફતમાં નહીં હો, પૈસા લઈને આપશું। હા ગાઈસ, તો અમે આવી ગયા છીએ અહીંયા ચોઈસ બેકરીમાં બધી વસ્તુ લેવા માટે। બ્રેડ લઈ લીધી છે, પીઝા બનાવવાના છે અમારે, તો પીઝા પાસ્તા સોસ લઈ લીધો છે। આમ જો આ થેલી લઈ લીધી હે અને મેં 600 પૂરા કરાવી નાખ્યા। મમ્મી કે હું એકલી આવું સારું કા? 100 રૂપિયામાં ઘરે વહી આવે અને હું આવી ને એટલે આ લબાચો લેવડાવ્યો છો। નવીન ટેસ્ટ કરવા મળશે ને, અમે પીઝા ખાવાના છે એટલા માટે અમે વસ્તુ લઈ લીધી છે। ચીઝ, પછી મોઝરેલા ચીઝ ને સોસ ને બધું પૂરું થઈ ગયું હતું ઘરે। એમાં એવું છે કે અમારે વેજીટેબલ રાઈસ ખાવા હોય ને તો એમાં બધા સોસ નાખવા પડે,
એટલા માટે તો મારી મમ્મીને દર્શનની શિકાયત કરી દીધી છે. આજે રોઝ ડે હે ને મને દર્શને વિશ નો કર્યું હેપી રોઝ ડે એમ બોલો. અને સગાઈ થઈ હતી ને ત્યારે તો મને આમ એન્ગેજમેન્ટના પછી મને ટેડી ડે ઉપર ટેડી આપ્યું હતું. એટલે મમ્મી કે આપણે એને સરપ્રાઈઝ દઈશું. ચાલો બરાબર, ચાલો લઈ આપણે ગુલાબ મસ્તીનું. આપણે રોજ લઈ લઈશું. સરપ્રાઈઝ રાખવાનું હોય ને હે. ગાઈસ રોજ આવી ગયા છે આપણા મસ્તીના. કેવા સરસ છે જો. બરોબર તો અમે ઘરે આવી ગયા છીએ ફાઇનલી. પહોંચી ગયા ઘરે. આમ જો કેવી હરખાઈ. આમ જો તમે આમ જો આવીને ફોન લઈને બેસી ગયા. આમ જો તો હવે હું રસોઈ કરીશ. બરાબર, આપણે બધું મૂકી દીધું છે, મસ્ત ગોઠવી દીધું બધું ફ્રીજમાં. બરાબર, અને અત્યારે કરવાની છે આપણે ભાજી, મેથીની ભાજી કરવાની છે. પાઉંભાજી નથી કરવાની. બરાબર, અને રોટલી. બે વસ્તુ જ કરવાની છે કારણ કે સાંજે ખાવો છે પીઝા. બધાને બ્રેડ પીઝા ખાવો છે તો આપણે અત્યારે ખાલી સાદું સિમ્પલ ખવડાવી દઈએ. બરાબર, ચણા લોટવાળી ભાજી એટલે શાંતિથી ખાઈને હોઈ જવાનું. સાંજે પીઝા મળશે. બરાબર, તો ગાઈસ અમારે લેટ થાય છે. 11 વાગી ગયા. હવે 11:30 થઈ ગયા એટલે મમ્મીને ભૂખ લાગી છે. બરોબર, એટલે હું ફટાફટ હવે રસોઈ કરી નાખું, પછી મળીએ. ઓકે, બાય બાય. અને આપણે સરપ્રાઈઝ દેવાનું છે દર્શનને, યાદ રાખજો ગાઈસ. તો જોઈ શકો છો તમે આવી ગયા છે આપણા સાહેબ ઘરે. શું લઈ આવ્યા તમે? જબલું. જબલામાં શું હે એ તો કયો મને. એમ થોડી હાલે કઈ. દુકાન વાળો કઈ મફત ન આપે કઈ. બધું મને આપે. તમારા શું કઈ થાય હે, ફ્રેન્ડ થાય હે તો તમારા ફ્રેન્ડે તમને આપ્યું એમ. તો અમને કહેવાનું નથી હવે શું હે. પાણી તો પાવ પેલા. પાણી ન પવાય, પેલા વસ્તુ લઈ આવ્યા એ દેખાડવાની હોય. હાલો પાણી પાઈ દે. આમ જો કેટલું આમ ફોનમાં મસ્ત ગુલ હે. પોતે અમને ભૂખ લાગી છે. અહીંયા મમ્મી તો જો આંગળાઈ ચાટવા માંડ્યા. જો ભૂખ લાગી છે. આમ જો બધું રેડી કરી દીધું મમ્મીએ, પીરસી દીધું છે. અને સાહેબ આવતા નથી, બહુ ભાવ ખાઈ છે. હાલો ને આજે હે ને રોસ્ટ ડે હે. ગાઈસ મેં પેલા કહી દીધું તું અને એને મેસેજ કર્યો ને. એ ખોટાડી તારા મેસેજ જો. તારા મેસેજ ને જોયે. મારા ગુલાબની પાંદડી બિચારી તૂટી ગઈ. આમ જોઈ શકો છો તમે. આને મારો આ હું તો તને મારતો તા. ઠીક છું. પણ મારા ગુલાબને અડી ગયું ને. તો તાર ગુલાબ વચ્ચે ન લાવાય ને. સાચું બોલો, એ તમે સટલ ઉપરથી જોઈ હશે. જોય તારો મેસેજ હું વાંચું નહીં. હું કામ વાંચું તારો મેસેજ? વાહ, હું કઈ કોકું મારો મેસેજ દઈ વેચો તમે. નથી વાંચો. સાચું બોલો, એકવાર સાચું બોલી જાવ. તારો મેસેજ આવ્યો એ પહેલા મને ખબર હે રોસ્ટ ડે. બહુ સારું. ચાલો તો હું લઈ આવી હતી એના માટે. આપણે મમ્મીએ લીધું હતું તમને ખબર જ છે, મેં દેખાડ્યું હતું ગાઈસ. બરોબર, તો હેપી રોઝ ડે. थैंक यू. પેલા તમે મને દેવાનું हमको गुलाब मिल गया है, देख लीजिए. ગાઈસ તો હવે ઈ મને દે છે ગુલાબ. જો મને ખબર પડી જ ગઈ. વાહ, रोज लेके आए. કેવું સરસ છે. हैप्पी रोज डे. थैंक यू और हम दूसरा भी रोज लेके आए गाइस. हैप्पी रोज डे. देख लीजिए गाइस. देख लीजिए, हमने मम्मी को भी दे दिया. मम्मी शर्मा वही क्या ले. हाँ थैंक यू. हमारा रोज डे खत्म. खत्म नहीं, अभी बाकी है. देख गाइस, जो मम्मी हमने देने दिए है रोज. हमारा रोज डे खत्म हो गया. यहाँ पे अभी हम सोने जा रहे हैं. सोने नहीं जा रहे हैं. તમારે ગોઠણ ઉપર બેસીને તમારે મને ગુલાબ દેવાનું હોય છે. એમ થોડું હાલે કઈ. ગાઈસ ગુલાબ બહુ મસ્તી ના આવ્યા. ચાર ગુલાબ બહુ મસ્તી ના હે એકદમ. આમ गुलाब आ रहा है. चलो अभी हम आराम कर समय तैयार થઈ ગયા રીલ્સ ઉતારવા. અમે અત્યારે રીલ્સ અમારો ચેનલ પ્રોગ્રામ હોય 3-4 દિવસ એકાદી વાર રીલ્સ ઉતારી લઈએ. બહાર નીકળી ગયા ભાઈ.
अभी हम रील्स उतारेंगे, फिर ये शाम को ये लोग है ना थोड़ा ब्रेड का पिज्जा बनाने वाले हैं, कुछ नया एक्सपेरिमेंट करने वाले हैं, तो चखेंगे फिर कैसा बनाते हैं, क्या करते हैं, क्या डालते हैं, सब दिखाएंगे आपको। और आपको भी ट्राई करना हो तो घर पे करना, पहले हमारे पे एक्सपेरिमेंट हो जाए। बस मैंने मजा आई गया। કલાક થી હરી સામે ઉભી કલાક કાંઈ વાંધો નહીં, કરી થઈ જાવ ને તૈયાર, આપણે રીલ્સ ઉતારી લઈ ગઈ શું શું. I am your mother, don't teach me. Don't teach me. Who is a she? Who is a he? Yeah, બસ પછી Don't underestimate the power of the Indian mummy. આ રેડી લો, એક નંબર આવડી જો. આવડી ગયું છે ગાઈસ, તો અમે સુધારીએ છીએ બરાબર. એક તો ઉતરી ગઈ પૈસા વાળી, બીજી એના માટે મને 20 રૂપિયા મળી ગયા. વાહ બીજી વાહ. मीन्स के खाली गला में नाख. चलो अभी धाना भाजी लेकर आओ. हाँ मैं लेकर आती हूँ. I am your mother. Don't teach me. Who is a she? Who is a he? Don't underestimate The power of Indian mummy. એટીટ્યુડ માં બોલવાનું, એટીટ્યુડ માં બોલવાનું થોડું. હું એટીટ્યુડ માં. હા, પાવર માં બોલવાનું. ગાઈસ આનું કટિંગ ચાલુ થઈ ગયું છે પીઝા બનાવવા માટેનું, બ્રેડ પીઝા. હું કટિંગ કરો હો. प्याज, ऑनियन, डूंगरी, टमेटो, टमाटर, टमेटा, कैप्सिकम, मरचा, अरे इसको क्या बोलते हो हिंदी में? चलो फेल हो गया, छोड़ो हैं. ये थोड़ी कैप्सिकम मरचा જ કહેવાય આને. ચાલો ગાઈસ, તમારે પિઝા ખાવો હોય તો આવી જાજો. આ લોકો જો ટ્રાય કરે છે ગાઈસ મને ઉતારવા ના પડે, મને કે ઉતારવામાં આવી કે ટ્રાય કરીએ છીએ. વાહ મોદી જેવા બધું બતાવવાનું હોય ઓડિયન્સ ને. જો આ બધું સુધારી પુધારી રાખ્યું તો ચીઝ ખમણે બ્રેડ પીઝા જોઈ કેવું થાય. देखते हैं रिजल्ट इसका कैसा बनता है. चलो શું યાર પિઝા કેવો મસ્ત. એક વાત તો એક સિક્રેટ કહી દઉં તમને, 2 પિઝા તો ફેલ થઈ ગયા કારણ કે બળી ગયા તો અમારી મિસ્ટેક ના લીધે. બરાબર, તો આ મસ્તીનો થઈ ગયો છે, એ નીચે બળી ગયો તો. પણ જો ગાઈસ આ પ્લેન છે એકદમ. હા ઓ બહુ સારું મસ્તીનો બની ગયો હો. આ લાડ થાય ઓલી થાય છે લાડ થઈ એવું ન થાય. चुप हो जा, सातवीं फेल. મુझको कुछ मत कहना हो. નથી થતું, રેવા દો, ખાઈ લ્યો. હવે બગાડ મેં કહો તમારો પિઝા ખાઈ દો. હવે બીજો પિઝા में ना जाओ मम्मी खाती. तो गाइस हमारा पिज्जा रेडी થઈ ગયા અને આપણે ખાવા આવી માંડ્યા. ટીવી જોતા જોતા, ટીવી તો નથી જોતા, હું જોઉં છું. કેવાક બન્યા મમ્મી? બહુ મસ્ત બન્યો. જેને ખાવું હોય એને બોલાવો. तो आवश्य तो पति क्या है. चलो अभी हम खा लेते हैं थोड़ा. કેટલા ખાવા હે?